કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ. અત્યારે કેવી સ્વચ્છતા રહે છે? ક્યાંક બોલો તો ખરા થોડા. એ આગળથી નહીં પાછળથી બોલો તારા સારું. જોરથી બોલો. એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ અહીંયાથી. સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી. તમારે જે એની માટે સાધન પહોંચાડવા પડે, તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો એક જ દિવસમાં તમને એની ગ્રાન્ટ આપીશું. 1042 કરોડ રૂપિયાના વિકાસ કામો એક કોર્પોરેશન અને જિલ્લો થઈ અને આજે અહીંયા આગળ એ કામો શરૂ થયા છે ને પૂર્ણ થયા છે. લોકાર્પણ એટલે તમે માન્ય વડાપ્રધાન વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુઘડ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને અને એટલે જ આપણે આજે આટલા કામો લઈ શકીએ. આજે મોરબી અને મોરબીમાં જ્યારથી કોર્પોરેશન આવ્યા પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશન ને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે. મારા જે ધ્યાન ઉપર છે એમાં 70.51 કરોડના ખર્ચે બ્રિજ લીધો છે. બ્રિજ થવા જઈ રહ્યો છે. સાથે સાથે કેનાલ જે છે એ કેનાલને બોક્સ કન્વર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલે કેનાલ પૂરા થઈ જાય જે ઓપન કેનાલ છે અને જે લગભગ સિટીની વચમાંથી લગભગ પસાર થઈ ગઈ એટલે જેટલી અત્યારે લીધી હશે એટલી અત્યારે બાકી જે રહેતી હશે એ પણ તમે આયોજનબદ્ધ રીતે મુદ્દામાં મંજૂર કરતા રહેશો. એ કેનાલ આખી બોક્સ કન્વર્ટમાં ફેરવાઈ જાય એનું પણ સુંદર આયોજન કર્યું છે. મણિમંદિર, ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો પર આધુનિક લાઇટિંગ પણ કરી દીધી છે. કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે સિરામિક ઉદ્યોગ, અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પડે. આપણા દેશનું ગૌરવ મોરબી એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી. કે આજે 80% એટલે કેટલી મોટી તાકાત છે. અને આજે અહીંયા આગળ આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશન અને ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગળ જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાશે. કોર્પોરેશન છે, જિલ્લામાં છે તો દરેકે દરેક આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ. અત્યારે કેવી સ્વચ્છતા રહે છે? ક્યાંક બોલો તો ખરા થોડા. એ આગળથી નહીં પાછળથી બોલો તારા સારું. જોરથી બોલો. એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ અહીંયાથી. સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી. તમારે જે એની માટે સાધન પહોંચાડવા પડે, તમારી પાસે ગ્રાન્ટ